હેલો ફ્રેન્ડ્સ, આ વિડીયો આજે કંઈક અલગ છે. સ્પેસિફિકલી પેટ ઓનર્સ માટે છે. અમદાવાદના સાઉથ બોપલમાં 7મી ડિસેમ્બર 2025ના રોજ આપણા માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા એક પાર્કનું ઓપનિંગ કરવામાં આવ્યું છે, જેનું નામ છે ઇલેક્ટ્રોથમ પાર્ક, જે એએમસી સાથે મળીને બનાવવામાં આવ્યું છે. હવે આ પાર્કની ખાસિયત એક એ છે કે આ પાર્કની અંદર એક ડોગ પાર્ક એટલે કે ડોગ પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે, કે જ્યાં તમે તમારા ડોગ્સને રમાડી શકો. ડોગ્સ માટે અલગ અલગ ત્યાં વસ્તુઓ ગોઠવવામાં આવી છે. એ સ્પેસિફિક ડોગ્સ માટે ડિઝાઇન કરવું એક સેફ પ્લે ઝોન બનાવવામાં આવ્યું છે, કે જેમાં સ્લાઇડ છે, ટનલ છે, રનિંગ ટ્રેક છે, ઓપન સેન્ડ એરિયા છે. એવી ઘણી બધી વસ્તુઓ છે કે જ્યાં ડોગ રમી શકે છે, એન્જોય કરી શકે છે. એઝ અ પેટ ઓનર્સ તમને હંમેશા થયું હશે કે હું ગાર્ડનમાં વોક કરવા જાઉં તો મારી સાથે મારા પેટ ડોગને હું લઈને જાઉં, પણ દરેક ગાર્ડનમાં લગભગ રિસ્ટ્રિક્શન હોય છે, જે શક્ય હોતું નથી. કદાચ બહુ ટાઈમ પછી કે કદાચ એવું બની શકે પહેલી વખત મેં આવું ગાર્ડન જોયું છે કે જેમાં ડોગ્સ માટે રિસ્ટ્રિક્શન કોઈ છે એની અંદર લઈ જવા માટે ડોગ્સ માટે સ્પેસિફિક પ્લે એરિયા બનાવ્યો છે, કે જ્યાં તમે તમારા ડોગને રમાડી શકો છો. હવે વસ્તુ ઘણી સારી છે, કોન્સેપ્ટ ઘણો સારો છે. ત્યાં સ્પેસિફિકલી ડોગ માટે જે પ્લે એરિયા બનાવ્યો છે તેને ગોળ ફરતી ફેન્સિંગ કરેલું છે, અને એક ગેટ પણ મૂકેલો છે, જેથી ડોગ કૂદીને બહાર જઈ ના શકે કે બીજા વોક કરનાર કોઈ વ્યક્તિને તકલીફ ના થઈ શકે. હવે એના માટે એમણે અમુક થોડાક નિયમો પણ બનાવ્યા છે, કે ડોગ્સની ઉંમર 4 મહિનાથી ઉપર હોવી જોઈએ, ડોગ્સને રેબિસનું વેક્સિન કરેલું હોવું જોઈએ. ડોગ્સ અગર કોઈ પ્રજાતિ ગંદકી કરે છે તો તમારે વેસ્ટ ઝોનમાં એ સાફ કરીને રાખવું પડશે. અગર તમારું ડોગ અગ્રેસિવ હશે તો અંદર તમે રાખી નહીં શકો. તમારો ફિમેલ ડોગ હિટમાં ન હોવું જોઈએ. તમારા ડોગને કોઈ જાતની બીમારી ન હોવી જોઈએ. એવા થોડા ઘણા નિયમો છે જે અંદર જતાં ખાસ વાંચજો. મારું એવું માનવું છે કે આ ખૂબ જ સારી વસ્તુ છે, સારો કોન્સેપ્ટ છે. આ જ કોન્સેપ્ટ અમદાવાદના દરેક અલગ અલગ વિસ્તારમાં જે પણ નવા ગાર્ડન બને એમાં આવો એક પ્લે એરિયા બનાવવો જોઈએ સ્પેસિફિક ડોગ માટે, કે જ્યાં ડોગ સાથે તમે જઈ શકો, ડોગને સેફલી રમાડી શકો. ઘણો સારો કોન્સેપ્ટ છે. હેલો ફ્રેન્ડ્સ, આ વિડીયો આજે કંઈક અલગ છે. સ્પેસિફિકલી પેટ ઓનર્સ માટે છે. અમદાવાદના સાઉથ બોપલમાં 7મી ડિસેમ્બર 2025ના રોજ આપણા માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા એક પાર્કનું ઓપનિંગ કરવામાં આવ્યું છે, જેનું નામ છે ઇલેક્ટ્રોથમ પાર્ક, જે એએમસી સાથે મળીને બનાવવામાં